ભારતીય સેનાના નિવૃત્ત જવાનોના ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન। સરકારી ભરતીમાં માજી સૈનિકોની બેઠક અનામત મામલે ધરણા। માજી સૈનિકોની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવા રજૂઆત કરાઈ। સરકાર બાહેંધરી નહીં આપે તો વિધાનસભા ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારી છે। સોમવાર સુધી સરકાર જવાબ ન આપે તો માજી સૈનિકો ઘેરાવ કરશે। માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે એ અનામત તો ઓલરેડી નિયમ બનેલો છે, પણ એ નિયમનું ચુસ્તપણે પાલન નથી થતું અને માજી સૈનિકો અને એમાં નોકરી પ્રાપ્ત થતી નથી। જો સરકારે માજી સૈનિકોની નોકરી માટે આ નિયમ બનાવેલો હોય તો અમારા માજી સૈનિકો તો એ નોકરીથી વંચિત રહી જાય છે। એટલે માજી સૈનિકો પૂરેપૂરા એમાં નિમણૂક થાય અને જેટલી અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય એ બાબતેની અમારી રજૂઆત હતી। અમે છેલ્લા ઘણા આ મુદ્દો તો બહુ જૂનો છે, પણ છેલ્લા 1 મહિના થયા ગુજરાત સરકારશ્રીમાં જે પણ મંત્રીઓ અધિકારીઓ છે એમને બધાને રજૂઆત કરી ચૂક્યા છે। ડીજીપી સાહેબ હોય, કાંઈ સચિવ સાહેબ હોય, ગુજરાતના ગૃહમંત્રી સાહેબ હોય અને ત્યાં તક મુખ્યમંત્રી સાહેબને પણ અમે લેટર પત્ર દ્વારા ઘણી બધી વાર વારંવાર આ રજૂઆત કરી છે, પણ હવે આ વાત અમારી સાંભળવામાં નથી આવતી। એટલે અમે છેલ્લા લગભગ આજે 6 દિવસ થયા અમારા જે નવા યુવાનો માજી સૈનિકો છે એ ધરણા ઉપર બેઠા છે અને આજે અમે ગાંધીનગર વિધાનસભા ઘેરાવાનો એક રાખ્યું હતું કે આજે અમે વિધાનસભા ઘેરાવો કરશું, પણ મેં હાલ એને સમજાવી અને બધાને શાંત પાડ્યા છે।